પ્રજાસત્તાક એટલે બંધારણ આપણું લાગુ પડ્યું એની પછી આપણા બધા લોકોના હાથમાં સત્તા આવી ગઈ એમ. તો જે ભારતનું બંધારણ છે, જે એક છોકરો આપણે અંગ્રેજીમાં બોલ્યો હતો કે સુપ્રીમ લો ઓફ ધી ઇન્ડિયા એમ કરીને, તો એ સૌથી મોટો કાયદો કહેવાય, કાં તો પછી એને આપણે મૂળભૂત કાયદો કહી શકીએ એમ, જેની અંદરથી બીજા બધા કાયદાઓ બને છે. અને જે બંધારણ છે એ અલગ અલગ સત્તાઓ વહેંચેલું છે બધાને, કે સરકાર પાસે આટલી સત્તા રહેશે, પછી લોકસભા છે, વિધાનસભા છે, એમની પાસે આટલી સત્તા રહેશે, અને કોર્ટની પાસે કઈ કઈ સત્તા રહેશે છે. પરંતુ જે મેન સત્તા છે એ પ્રજાસત્તાક એટલે કે લોકોની પાસે છે. તો ભારતના બંધારણની અંદર જે આપણા મૂળ જે લોકો છે ભારતના નાગરિક, એમને કયા કયા અધિકારો આપેલા છે એ અધિકાર, અને ભારત દેશના મૂળ નિવાસી તરીકે આદિવાસીઓને અલગથી બીજા કેટલાક અધિકારો આપેલા છે. તો ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અને આદિવાસીઓના અધિકારોને લઈને આ એક નાટક છે. તો શરૂ કોણ છો તમે અને શું સંભળાવવા માંગો છો? અમે ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અને ભારતના મૂળ નિવાસી આદિવાસીઓના અધિકાર છીએ. હું સમાનતાનો અધિકાર છું. હું સ્વતંત્રનો અધિકાર છું. હું શોષણ વિરોધ અધિકાર છું. હું બંધારણીય ઇલાજાનો અધિકાર છું. હું ધાર્મિક સ્વતંત્રનો અધિકાર છું. સંસ્કૃતિ અને શિક્ષણનો અધિકાર છે. હું 5મી અનુસૂચિ છું. હું પેશાયક છું. લાયસન્સ કાઢો. હેલ્મેટ કેમ નથી પહેર્યું? 500 રૂપિયા દંડ કાઢો. ગાડી બાજુમાં કાઢો. મને ઓળખે છે, હું પણ છું. અરે આ તો અમારે એસપી સાહેબ છે. હું એનો છોકરો છું. અરે આને કેમ જોડી દીધો? તમે સાંભળ્યું નહીં, એસપી નો છોકરો છે. એસપી કે ડીએસપી બધા માટે છોકરો નહીં અમને. તો જેમ કે અહીંયા આપણે નાટકમાં વાત કરી હતી કે જે ભારત દેશનો કાયદો છે એ બધા માટે એક સમાન છે. અમીર ગરીબ કે પછી ઉચ્ચ નીચનો ભેદભાવ ભારત દેશના કાયદાની સામે નથી. અને તેમજ જાતિના આધારે કે ધર્મના આધારે કે પછી સ્ત્રી પુરુષના આધારે ભેદભાવ ઉપર જે ભારતનું બંધારણ છે એ રોક રાખે છે. તો આ જે છે એ સમાનતાનો અધિકાર છે. સમાનતાનો અધિકાર, સમાનતાનો અધિકાર. હું હિન્દુ છું. મકરકુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમપ્રભ નિર્વેદન કુરુ મે દેવા સર્વ કાર્ય સર્વદા. હું મુસ્લિમ છું. વાલેકુમ અસલામ. હું શીખ છું. જો બોલે સોનિયા. હું ક્રિશ્ચિયન છું. આપણે સૌ વિશુના શિશુ છીએ. હું આદિવાસી છું. હું પ્રકૃતિ પૂજન છું. તો ભારત દેશની અંદર અલગ અલગ ધર્મના અને અલગ અલગ ધર્મના અને અલગ અલગ જાતિના તમામ લોકો રહે છે. અને દરેક વ્યક્તિને પોતપોતાની ઈચ્છા મુજબ ધર્મનું પાલન કરવાનો અને એ ધર્મનો ફેલાવો કરવાનો, અને જો આપણે કોઈ ધર્મમાં ના માનવું હોય તો એનો બી અધિકાર પ્રાપ્ત છે. તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. જય ભીમ મૂવી મેં દેખેલું છે. તે ખૂબ સરસ છે. તેમાં એક આદિવાસીને ખોટી રીતે અટકાયત કરવામાં આવે છે અને તેનું જેલમાં મૃત્યુ થઈ જાય છે, અને મહિલા ઉપર ખોટી રીતે અત્યાચાર કરવામાં આવે છે. તો એની અંદર કયા અધિકારનું હનન થઈ રહ્યું છે? તેમાં સ્વતંત્રતાના અધિકારનું હનન થઈ રહ્યું છે. સ્વતંત્રતાનો અધિકાર છે. અધિકાર છે. સ્વતંત્રતાનો અધિકાર છે. અધિકાર છે. તમારો છોકરો ભણવા કેમ નથી આવતો? અમાર છોકરી તો દરરોજ આવે છે ને પણ હોશિયાર પણ છે. અમાર છોકરાને કઈ ભણ પડેલી નથી તો ખજા કરે. એ તો કાઠાળી કપાસ ઉતારતો. અરે યાર, તમે બધું ખોટું કરો છો યાર. દરેક વિદ્યાર્થીને ભણવાનો અધિકાર છે અને એને અધિકાર આપણે છીનવી ન લેવો જોઈએ. શિક્ષકનો અધિકાર અધિકાર. શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર, શિક્ષણનો શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર, શિક્ષણનો શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર. શું કરે છે? બરોબર કચરો વાળ ને. લા તું હજી શું કરે છે? કપડાને વાસણ પણ ધોવાના છે. હા સાહેબ. કામ તો બરોબર કરતો નહીં, પગાર લેવા આવી ગયો છે. હલે પકડ. સર આપણે તો 5000 ની વાત થઈ હતી.
તમે કામ નહીં કરતા એટલે આટલો જ પગાર મળશે, બાકી અહીંથી નીકળી જાઓ. તો આ રીતના કોઈને બળજબરીપૂર્વક કામ કરાવવું અને એનું ઓછું વેતન આપવું એ શોષણના અધિકાર વિરુદ્ધ છે. અને કોઈ બાળકને ફેક્ટરીમાં કેમ તેમ કામ કરાવવું, નાના બાળકને, એ બી શોષણના હકની વિરુદ્ધ છે. તો શોષણ વિરુદ્ધનો અધિકાર છે, અધિકાર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે, અધિકાર છે. સરપંચ બહાર ગયેલા છે, તમારે શું કામ છે? તમે કોણ છો? કોણ ઓર્ડર છે? તો કલેક્ટરનો ઓર્ડર હોય કે મુખ્યમંત્રીનો ઓર્ડર હોય, આ જે અમારો વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તારની અંદર આવે છે અને આની અંદર પેસા એક્ટ લાગુ પડે છે. તો પેસા એક્ટ મુજબ જો તમારે અમારા ગામડા ખાલી કરાવવા હોય તો અમારી જે ગ્રામ સભા છે, જેટલા બધા ગામડાની, એ ગ્રામ સભાની પરવાનગી લેવી પડશે. એના પછી જ તમે અમારા ગામ ખાલી કરાવી શકશો. તો પેસા એક્ટ નો પેસા એક્ટ નો પેસા એક્ટ નો તમે કોણ છો? અમે પોલીસ છે. અરે ભાઈ લઈ લે. જેલમાં લઈ જઈશું. હવે આપણે શું કરશું? ચાલો ને પેલા સાહેબને મળીને આવીએ. બંધારણના અધિકારોમાં આપણને બંધારણીય ઇલાજોનો અધિકાર આપેલો છે. એટલે આપણે ગમે તે કોર્ટમાં જઈને આપણે આપણો કેસ લડી શકીએ છીએ. અને જો આપણી પાસે પૈસા ન હોય તો આપણને સરકારી વકીલની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો બંધારણીય ઇલાજોનો અધિકાર એટલે કે આગળ જે આપણે બધા અધિકારોની વાત કરીએ, મૂળભૂત અધિકારો છે, તો એનું જો હનન થઈ રહ્યું હોય કે એના વિરુદ્ધ કંઈ થઈ રહ્યું હોય તો આપણે સીધા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં બી જઈ શકીએ છીએ. એમ તો બંધારણીય ઇલાજોનો અધિકાર છે, અધિકાર છે, બંધારણીય ઇલાજોનો અધિકાર છે, અધિકાર છે. Next. બ્રેકિંગ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ. સરકાર પૂરા ભારતમાં યુજીસી લાગુ કરવાનું વિચારી રહી છે. યુસીસી એટલે શું? યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, જેમાં બધા ધર્મના રીતિ રિવાજ અને બધાના કાયદા કાનૂન એક થઈ જાય છે. બધા ધર્મો ભેગા થઈ જાય પછી આપણા આદિવાસીના દૂસરા જ છે ને. જો આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવે તો આપણા જે આદિવાસીઓના રીતિ રિવાજો છે એને નુકસાન થઈ શકે એમ. કારણ કે એનાથી બધા સિવિલ કાયદાઓ છે, જે લગ્નના છે, પછી ડિવોર્સ કરવાના, એ બધા એક સમાન કરવાની વાત થઈ રહી છે. તો આ જો કાયદો આવે તો આદિવાસીઓના સંસ્કૃતિ કે રીતિ રિવાજોને નુકસાન થાય એવું છે. પરંતુ બંધારણની અંદર એક જોગવાઈ છે, 5મી અનુસૂચિની જોગવાઈ. તો 5મી અનુસૂચિની અંદર એક પ્રોવિઝન છે કે જો કોઈ ભારત દેશનો કાયદો એટલે કે ભારતની લોકસભાનો કાયદો કે ગુજરાતની વિધાનસભાના કાયદાથી આદિવાસીઓને નુકસાન થાય એવું હોય તો એ કાયદો આદિવાસી વિસ્તારની અંદર ના લાગુ પડે, આવું રાજ્યનો રાજ્યપાલ કરી શકે છે. તો 5મી અનુસૂચિ લાગુ કરો, લાગુ કરો, 5મી અનુસૂચિ લાગુ કરો, લાગુ કરો. ભારત માતા કી જય.